નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ એમજી રાજપૂત ગત રાત્રિના નાઇટ ડ્યુટી પૂરી કરી વહેલી સવારે 5 વાગ્યે તેઓ પોતાની સ્વિફ્ટ કાર લઈ ઘરે જવા નીકળ્યા હતા। તે દરમિયાન ભાંગવાડ નજીક પહોંચતા અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં ઘર પાસે પાણી ગરમ કરવાનો ચૂલો સળગાવી રહેલ 39 વર્ષીય પ્રીતિબેન કિરણ વસાવા તરફ ધસી આવી હતી અને કાર ચૂલો તોડીને પ્રીતિબેનને ઢસડી નજીકમાં એક્ટિવા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં પ્રીતિબેનને ગંભીર ઇજાઓ પહોંચતા કાર ચાલક પીએસઆઈ એમજી રાજપૂત તાત્કાલિક બહાર આવી 108 તેમજ શહેર ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી। જો કે અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી અને પીએસઆઈ એમજી રાજપૂતને ઘેરીને ઉગ્ર બોલાચાલી પણ કરી હતી। તે દરમિયાન ઇજાગ્રસ્ત પ્રીતિબેન વસાવાને ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। ઘટના અંગે મૃતકની પુત્રી કિરણબેન વસાવાએ પીએસઆઈ એમજી રાજપૂત વિરુદ્ધ શહેર ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। જો કે અકસ્માતને પગલે સ્થાનિકમાં રોષ પણ ફેલાયો હતો અને અચાનક રહીશો પોલીસ મથકે પણ ધસી આવી રજૂઆતો કરી હતી। જો કે પોલીસ વિભાગ દ્વારા તેમની રજૂઆતો સાંભળી કાર્યવાહીનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।